બધાને મારા જય શ્રી કૃષ્ણ। ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તરાયણ પણ નજીક આવી ગઈ છે। તો આ શિયાળાની ઠંડીમાં આપણને ખજૂરની આઈટમ વધારે અનુકૂળ રહેશે ખાવાની। તો એની માટે આપણે ખજૂર બિસ્કિટ જે કહીએ છીએ બનાવીશું। એની માટે આપણે બીજ અલગ કરેલી ખજૂર લઈશું, મેરીગોલ્ડ બિસ્કિટ જે આવે છે એ લઈશું। આ મારી બિસ્કિટ છે પાર્લેના અને એ આપણે એક પેકેટ આ તોડીને લીધા છે। તમારે વધારે બનાવો તો તમે વધારે લઈ શકો છો। ત્યારબાદ એક વાસણમાં ઘી ગરમ કરી અને એમાં આપણે ખજૂરને સાંતળશું થોડીક વાર માટે, જેથી આપણી ખજૂર એકદમ પોચી થઈ જાય ત્યાં સુધી। આપણી ખજૂર એકદમ પોચી થઈ ગઈ છે સાંતળીને। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ત્યારબાદ આ રીતે મેરી બિસ્કિટ ઉપર આપણે આ રીતે ખજૂરને પાથરી દઈશું। એક પછી એક પાથરી અને એના ઉપર એક પછી એક બિસ્કિટ આ રીતે મૂકતા જવાના છે। ત્યારબાદ આપણે આ રીતે મેરી બિસ્કિટ ઉપર ખજૂર મૂકી અને આ રીતે પાથરી દઈશું। ત્યારબાદ આપણે એની ઉપર આ રીતે બીજું બિસ્કિટ મૂકશું, ઉપર પણ ખજૂર આ રીતે સરસ મજાની પાથરી દઈશું। ત્યારબાદ આપણે એની ઉપર આ રીતે ત્રીજું બિસ્કિટ મૂકી અને આ રીતે પેક કરશું અને પછી એની ફરતા આપણે આ રીતે ખજૂરને લગાડી દઈશું। આપણે બધા જ બિસ્કિટ ઉપર આ રીતે ખજૂર લગાડીને કમ્પ્લીટ કરી લીધા છે। એટલે કે આ આપણા ખજૂર બિસ્કિટને એને તમે 4 કાપામાં પણ આ રીતે કાપી શકો છો। ધીમે ધીમે કાપવાના છે અને અલગ કરી નાખશું આપણે। આ રીતે આપણે કટકા પણ કરી શકીએ છીએ, જેને આપણે ખજૂર બાઈટ પણ કહીએ છીએ। અને તમે આમ રીતે એમનામ રાખવા હોય તો પણ રાખી શકો છો, જેવી રીતે તમને ફાવી રીતે। આ મેં તમને બતાવ્યું છે કે આ રીતે પણ થઈ શકે છે। અને આ બિસ્કિટ બાળકોને બહુ ભાવશે અને આપણને મોટાઓને પણ બહુ ભાવશે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો બધા ખજૂર બિસ્કિટ ખાવા। થેન્ક યુ સો મચ।